નશાના સોદાગરો વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય એસઓજીની મોટી કાર્યવાહી. શિવરાજપુરથી ઘેલા સોમનાથ જવાના રસ્તા પર ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડીને 108 કિલોથી વધુનો 54 લાખની કિંમતનું ગાંજાનો જથ્થો જપ્ત કર્યો. બાતમીના આધારે ગ્રામ્ય એસઓજીની ટીમે જય વિહળનાથ હોટેલ પાસે એક ટ્રકની તલાશી લીધી. તપાસ દરમિયાન ટ્રકની ડ્રાઈવર સીટ પાછળ પ્લાસ્ટિકના કોથળામાં છુપાવેલ 108 કિલોથી વધુ ગાંજો મળી આવ્યો. ગાંજો મળતા ગ્રામ્ય એસઓજીની ટીમે બોટાદ જિલ્લાના રાજપરા ગામમાં રહેતા રાજુ ચૌહાણ, કાદર શાહ ઉર્ફે કાદર બાપુ શેખ, નરેશ ઉર્ફે હરિલિંબડિયા નામના 3 આરોપીને ઝડપી પાડ્યા. ગાંજા સાથે ટ્રક, મોબાઈલ ફોન સહિત કુલ 84 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. ગાંજાને પરીક્ષણ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો. જ્યારે ગાંજો મંગાવનાર કાલાવાડના મહંમદ રફીક લોદી, અબ્દુલ લતીફ સમા અને ઓડિશાથી ગાંજો સપ્લાય કરનાર અલેખા બહેરાનીની પોલીસે શોધખોળ હાથ ધરી. ગાંજા સાથે ટ્રક, મોબાઈલ ફોન સહિત કુલ 84 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. ગાંજાને પરીક્ષણ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો. જ્યારે ગાંજો મંગાવનાર કાલાવાડના મહંમદ રફીક લોદી, અબ્દુલ લતીફ સમા અને ઓડિશાથી ગાંજો સપ્લાય કરનાર અલેખા બહેરાનીની પોલીસે શોધખોળ હાથ ધરી.